હેલો વ્યુઅર્સ, તમારામાંથી ઘણા બધાના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર એવા મેસેજ હતા કે સર એવી ભ્રમણા છે કે સાયકોલોજિસ્ટની દવા લઈએ તો એ લાઈફ ટાઈમ લેવી પડે, એનાથી શરીરનું વજન વધી જાય, એનાથી કોલેસ્ટ્રોલ થાય. તો સર આ વાત સાચી છે? તો આજે આપણે આ એક વાત ક્લિયર કરીએ. તો સૌથી પહેલાં તો સાયક્રેટિસ્ટ તમને જે દવા આપે છે એ દવા અમુક હદ સુધી પરમેનન્ટ નથી હોતી. હા, શરૂઆતમાં એના ડોઝ વધારે હોય છે, પરંતુ ટાઈમ જતાં અને કેસ હિસ્ટ્રી જોતાં એનો ડોઝ ધીરે ધીરે ઓછો કરવામાં આવે છે અને એક ટાઈમ પછી એ દવા બંધ પણ કરી દેવામાં આવે છે. અમુક વાર એ દવા લાઈફ ટાઈમ એટલા માટે ચાલવા દેવી પડે છે કારણ કે લાઈફ ટાઈમ એ દવા લેવાથી વ્યક્તિનું મૂડ, એના જે વિચારો એ એના કંટ્રોલમાં રહે છે. પરંતુ જે એક વિચાર હતો કે એનાથી કોલેસ્ટ્રોલ વધે છે, વજન વધે છે, એ તદ્દન વસ્તુ ખોટી છે. એ વસ્તુ, જે તમારું વજન વધવું કે મેદસ્વીપણું આવું, એ તમારા હોર્મોન્સ ઉપર એ રિલેટ કરે છે. તમારા બોડીના હોર્મોન્સ ચેન્જ થાય છે, એના કારણે જ તમારા શરીરમાં ફેટ વધે છે અને એના કારણે વજન વધે છે. અને ઘણીવાર એવું પણ બને છે કે સાયક્રેટિસ્ટ જે પણ દવા આપે છે એ તમારે પરમેનન્ટ નથી લેવાની હોતી. એ અમુક ટાઈમ પછી એ દવા બંધ કરી દેવામાં આવે છે અને એની જો કોઈ સાઈડ ઇફેક્ટ હોય તો પણ સાયક્રેટિસ્ટ તમારી એ દવા બંધ કરે છે અને ડોઝ તમને સેટ કરીને આપે છે. જેમ તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તાવની કે શરદી ખાંસીની જે પણ દવા આપે છે એવી જ રીતે આ દવા હોય છે, પરંતુ આ દવાની અસર લોંગ ટાઈમ પછી થાય છે કારણ કે ફિઝિકલ જે પણ પ્રોબ્લેમ હોય છે એની ટ્રીટમેન્ટ તરત અવેલેબલ હોય છે અને મેન્ટલી જો કોઈ પ્રોબ્લેમ હોય કોઈને તો એની દવાની અસર થોડાક ટાઈમ પછી થાય છે. એટલે આની ટ્રીટમેન્ટ લાંબી અને થોડોક સમય માંગી લે એવી હોય છે. અને બીજો એક સવાલ હતો કે સર આ દવા લેતી વખતે અમારે ખાવા પીવામાં કંઈ કંટ્રોલ રાખવાનો હોય છે? ના. તો તમારે આમાં ખાવા પીવામાં કોઈ પણ પ્રકારનો કંટ્રોલ રાખવાનો હોતો નથી, કારણ કે તમને જ્યારે ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે એની સાથે જે દવા આપે છે એમાં એસિડિટીની દવા અને એ બધી દવા મિક્સઅપ હોય છે. પરંતુ આ દવા જે માનસિક રીતે કોઈને પ્રોબ્લેમ હોય છે ને જે દવા આપવામાં આવે છે એ દવામાં કોઈ પણ જાતની એસિડિટી કે એવો કોઈ પ્રોબ્લેમ થતો નથી, જેને કારણે તમારે જે ખાવું હોય એ તમે ખાઈ શકો છો અને એની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટમાં એસિડિટી કે એ પ્રકારનું કંઈ પણ હોતું નથી. જે વસ્તુ તમે ધ્યાનમાં લેજો, કારણ કે આ ક્વેશ્ચન વારી ઘડીએ આવ્યો છે. બીજી વસ્તુ એ ખાસ જણાવવાની કે ઘણા બધા એવું પૂછ્યું છે કે સર જેને ડિપ્રેશનનો પ્રોબ્લેમ હોય ને એ દવા લેતું હોય અને બીજા કોઈને જો ડિપ્રેશનનો પ્રોબ્લેમ હોય અને એને એ જ દવા આપીએ તો શું એનું ડિપ્રેશન સુધરી શકે છે કે એનો માનસિક જે પણ પ્રોબ્લેમ છે સુધરી શકે છે? તો ના. દરેક વ્યક્તિનો પ્રોબ્લેમ અલગ અલગ હોય છે, દરેક ડિપ્રેશનના પ્રકાર અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિએ એનો પ્રકાર, એની અવસ્થા અને એનું પ્રમાણમાં ફરક હોય છે. અને જેમ આપણે ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ હોય છે તો શરદી ખાંસી તાવ માટે કોમન દવા હોય છે જે બધાને જ ચાલે છે, પરંતુ માનસિક રીતે એ વસ્તુ અલગ હોય છે. દરેકના મગજનો વિકાસ અલગ હોય છે, દરેકની પ્રોબ્લેમ અલગ હોય છે. તો જે દવા એક વ્યક્તિને ડિપ્રેશન માટે ચાલે છે એ જ દવા બીજા વ્યક્તિને ચાલતી નથી. તો આશા રાખું છું કે તમને તમારા ક્વેશ્ચનના આન્સર મળી ગયા હશે. અને આવો જ કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, તો આપણે બની શકે એટલો જલ્દી એ ક્વેશ્ચનના આન્સર આપવાની કોશિશ કરીશું. ધન્યવાદ.